क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. તો સ્વાગત ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં આપનું સ્વાગત છે. જે રીતે ભારતીય માર્કેટ્સ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે, 26,000 નિફ્ટીએ સ્પર્શી લીધું અને પહેલી વખત 26,000ને પાર નીકળ્યા છીએ. સેન્સેક્સ 85,000ને પાર છે અને રેકોર્ડ પર રેકોર્ડ તમને બનતા ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજના શોમાં આપણે ખાસ સમજીશું કે ભારતીય માર્કેટ્સ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે, તેજી બાદ સતત શું કરવું અને આગળ તમારું પોર્ટફોલિયો હોય, પોઝિશન્સ હોય કે પછી એફ&ઓની ખાસ સ્થિતિ, આ બધામાં શું ધ્યાન રાખવું તે બધા પર નજર કરીશું. પણ આવો શોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા આપણે નજર કરી લઈએ હેડલાઇન્સ પર. લાઈફ હાઈ પર માર્કેટ. નિફ્ટી 26,000ને પાર, સેન્સેક્સ સૌ પ્રથમ વખત 85,000ને પાર, બેંક નિફ્ટી 54,200ને નજીક અને મેટલ પીએસયુ શેરમાં વેચવાલી અને તેજી. ડાઉ ફ્યુચર્સે લગાવી સેન્ચુરી. યુરોપિયન માર્કેટમાં 1.5% સુધીની તેજી. એશિયન માર્કેટમાં મજબૂતી સાથે લીલા નિશાનમાં કારોબાર બંધ થયા. ચીનમાં રાહત દર પેકેજ અને વ્યાજ દરમાં ઘટાડાને કારણે મેટલ શેરમાં તેજીની ચમક. ટાટા સ્ટીલ નિફ્ટીનો ટોપ ગેનર. હિન્દાલ્કો, જેએસપીએલ, સેલ, એનએમડીસી અને નાલ્કો 1.5% થી 5% વધ્યા. સરકારી યુનિટ્સના શેર્સમાં સતત ત્રીજા દિવસે તેજી. ઓએનજીસી, કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ નિફ્ટીના ટોપ ગેનર. બીપીસીએલ, એચપીસીએલ, આરઈસી, બીએચઈએલ મજબૂત. મિડ કેપ ઇન્ડેક્સમાં નવા રેકોર્ડ હાઈ. બીએસઈ, સફાયર ફૂડ, પેટીએમ, ફોરસોર્સ સોલ્યુશન્સમાં 3% થી 8% સુધીની તેજી. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ ભારતીય માર્કેટ્સે ફરી એકવાર નવા રેકોર્ડ બનાવી દીધા. નવા રેકોર્ડ સાથે ભારતીય માર્કેટ્સમાં તમને 26,000 પર નિફ્ટી જોવા મળે છે. દર્શક મિત્રો, હું તમને હવે અત્યારે ચાર્ટ પર બતાવવાનો છું. ડેઇલી ચાર્ટ્સ લઈને આવો સ્ક્રીન પર. કેટલા દિવસમાં ગેસ કરો? 25,000 થી 26,000, 1000 પોઈન્ટની મૂવ નિફ્ટીમાં કેટલા દિવસમાં આવી હશે? આ છે તમારા સ્ક્રીન પર ડેઇલી ચાર્ટ્સ. તમે જુઓ છો કે જે મૂવ આવી છે તેમાં આ લેવલ હતું, આ દિવસ હતો ઇનફેક્ટ લગભગ 13 તારીખ સપ્ટેમ્બરની, રાઈટ, કે જ્યારે તમે 25,000ને ઉપર બંધ આપ્યું. એટલે એક દિવસ પછી આ દિવસ હું કોઈ ગણતો નથી, આ 5 દિવસ, એટલા માટે કારણ કે કન્સોલિડેશન હતું. આ દિવસે તેજી હતી પણ તેમ છતાં આપણે એક વખત અવોઇડ કરી દો તો પછી આ બીજો દિવસ થાય, ત્રીજો અને ચોથો. આ છે તમે 4 ટ્રેડિંગ સેશનમાં 26,000ને ઉપર નીકળી ગયા. વિચાર કરો, 25,000ને ઉપર જવામાં સ્ટ્રગલ થતી હતી. 25,300ના તમારા ટોપ અહીંયા બન્યા હતા અને જે તેજી હતી તે બાદ હવે તમને જોવા મળે છે રેન્જ જબરદસ્ત બનતી જોવા મળી રહી છે ભારતીય માર્કેટ્સમાં. અને 4 દિવસમાં 1000 પોઈન્ટ નિફ્ટીનું વધવું, આઈ મીન કમ ઓન, જબરદસ્ત તેજી તમને જોવા મળી રહી છે. મૂવિંગ એવરેજીસ ડેફિનેટલી દૂર છે. તમારી મૂવિંગ એવરેજ 566 પર છે, 25,566 પર. એટલે ડેફિનેટલી એ ગેપ તમને બનતો જોવા જરૂર મળી રહ્યું છે. પણ ઉપલા સ્તરો પર તમે 26,000 પર છો, 501 પોઈન્ટનો ગેપ છે. તેજીની ચાલ હજુ પણ કાયમ ભારતીય માર્કેટ્સમાં. આવો 15 મિનિટના ચાર્ટ્સમાં વધારે થોડું સમજીએ આજના કારોબાર. દિવસની શરૂઆત થઈ, તમે જોયું કે લગભગ નાની રેન્જમાં કારોબાર હતો. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની, ત્યારબાદ ઉપર 26,000ને પહેલાં અટકી જતા હતા. 26,000ને ઉપર પછી તમે જુઓ તો અહીંયા પણ ફરી એકવાર કોશિશ થઈ. પછી તમે જે ફાઇનલી જુઓ છો આ લેવલ જે છે તેને આગળની મૂવમેન્ટ આવી અને ત્યાં તમે 26,000ને ઉપર પહોંચી ગયા. તો અલ્ટિમેટલી તમે જુઓ છો રેન્જ સરસ મૂવમેન્ટ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. પરિસ્થિતિ તમે અહીંયાથી ખાસ નિહાળી રહ્યા છો. અત્યારે ફિલહાલ સતત તેજીનો મૂડ જે છે તે યથાવત અહીંયા જે છે તે તમારી આજના દિવસે બોટમ બની હતી. નિફ્ટીના જે ઇન્ટ્રાડે લૂઝ મતલબ કહી શકાય કે લો જોઈએ તો એ છે 25,886ના. એક વખત લઈ આવીએ આપણે 886, ઇનફેક્ટ 86 છે આ. તો આવી સ્થિતિમાં તમે જુઓ તો આજે બહુ જ સરસ મૂવ આવતી જોવા મળી છે. 25,886થી ઉપર 26,000
તમને મળતું જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ 26,011ના આજના હાઈ બન્યા છે. 26,000ને ઉપરથી થોડું સેલિંગ આવ્યું છે તે વાત સ્પષ્ટ છે, પણ હા મુવમેન્ટ આ પ્રમાણે. હવે ઓઆઈ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે? ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને સમજવા મળે છે કે 26,000 પર કોલ રાઇટર્સ છે અને એટલા માટે 26,000 પર ટકી રહ્યો નથી, પણ 26,000 સુધી પહોંચી ગયા એ પણ બહુ મહત્વની વાત છે. તો જ્યાં સુધી 26,000ને ઉપર અને ઇનફેક્ટ આ 25,900 છે એને નીચે જતા નથી ત્યાં સુધી હવે રેન્જમાં લગભગ રહીશું તેવું લાગી રહ્યું છે. આવતીકાલે બેંક નિફ્ટીની એક્સપાયરી, આજે ફિન નિફ્ટીની એક્સપાયરીમાં પણ મૂવ બહુ વાઇલ્ડ આવી છે, તેજી સારી આવી હતી ન્યૂનતમ સરોથી. તો પરિસ્થિતિ આ પ્રમાણે જ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. સપોર્ટ સારા છે, 25,900, 25,800, 25,700 આ બધામાં જ સરસ સપોર્ટ તમને બનતા જોવા મળી રહ્યા છે. ચેન્જ બતાવીએ આજે કઈ રીતે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંનેની પોઝિશન્સ જે છે તે એડ થઈ છે. જુઓ આ છે 26,000 કોલ રાઇટર્સ ડેફિનેટલી એડ થયા છે અહીંયાથી, પણ સાથે સાથે તમે જોવા જાઓ ને તો આ છે તમારા માટે થઈને 25,900, 950 અને 26,000 આ બધામાં તમને ઓપન ઇન્ટરેસ્ટ એડ થતા જોવા મળી રહ્યા છે. હજુ તો 24,000 થી 25,000 બોલવાની આદત પાડી જ હતી, ત્યાં તો હવે 25,000 થી 26,000 પહોંચી ગયા, એટલે આ પ્રકારની તેજી તમને જોવા મળી રહી છે. હવે તમે આવો અહીંયાથી ખાસ બેંક નિફ્ટીના સેટઅપ પર. બેંક નિફ્ટીએ પણ અહીંયાથી મૂવ આપવાની પૂરી કોશિશ કરી, પણ આજે થોડો નર્વસ છે અને હમણાં જોઈ રહ્યા છીએ ફરી એકવાર થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે. ઇનફેક્ટ 54,000 પર છીએ આપણે બેંક નિફ્ટીમાં, અને જે 4 ટ્રેડિંગ સેશન મેં તમને ગણાવ્યા એ 4 ટ્રેડિંગ સેશનમાં બેંક નિફ્ટીની આ જે મૂવ છે તેનું બહુ મોટું યોગદાન છે. બેંક નિફ્ટીએ સતત મજબૂતી બતાવવાની શરૂઆત ક્યાંથી કરી? ઓલમોસ્ટ 50,500 આસપાસથી. 50,500થી તમે સતત તેજીમાં છો ઉપર. હવે 54,000 પર આપણે આવી ગયા, 54K. આજે વચ્ચે આછી જે આ ગ્રે લાઇન તમે જુઓ છો તે તમારા જૂના રેકોર્ડ હાઈ છે જે 53,350ના હતા. એટલે આ અલ્ટિમેટ સપોર્ટ છે આવતીકાલ માટે થઈને. 53,350 બહુ જ મહત્વનો સપોર્ટ છે. તેને ઉપર તમને અહીંયાથી જે ક્લોઝ જોવા મળી હતી તે સ્ટ્રોંગ કેન્ડલ હતી, એટલા માટે થઈને આ મહત્વનો સપોર્ટ અત્યારે ફિલહાલ બનતો જોવા મળી રહ્યો છે. મૂવિંગ એવરેજીસના ગેપની વાત અહીંયા પણ કરી લઈએ. 52,944 બહુ નીચે. તમે આજે 53,300ની વાત કરી તેનાથી પણ નીચે છે 10 દિવસની મૂવિંગ એવરેજ. ગેપ બહુ વધારે તમને જોવા મળી રહ્યું છે. તો આ પરિસ્થિતિ. હવે તમે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટમાં ચાર્ટ પર તમને જોવા મળે છે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ. દિવસની પહેલી કેન્ડલ અહીંયા બની, ઓલમોસ્ટ રેન્જમાં કારોબાર છે. જુઓ કોઈ ખાસ મૂવમેન્ટ નથી. એક વખત તમે ટ્રેન્ડ તોડ્યા અહીંયાથી ખાસ તો પણ તમે ફરી એકવાર જે છે તે એ જ રેન્જમાં રહ્યા છો. નથી કોઈ તેજી, નથી કોઈ મંદી. આજના હાઈઝ અને લોઝ પર નજર કરો. 53,900 તમારા અહીંયાથી ખાસ ડેઝ લો બન્યા છે, એટલે એકદમ નાની રેન્જમાં કારોબાર. 54,000 તોડ્યા પછી ઉપર આવી ગયા ફરી એકવાર, અને નીચેની તરફ તમે જુઓ તો ત્યાંથી ઉપર 54,247. એટલે આ તમારા માટે રેન્જ બનતી જોવા મળી રહી છે. એકદમ નાની રેન્જ તમને માટે બનતી જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. ભારતીય માર્કેટ્સ રેન્જ બાઉન્ડ છે. હમણાં શાર્પ સેલિંગ આવ્યું જરૂર છે. ઇનફેક્ટ 53,900ના ડેઝ લો બન્યા છે, જે હમણાં જ બન્યા છે અહીંયાથી ખાસ. આ છે તમારા માટે 53,900 જે મૂવિંગ એવરેજ છે તે પ્રમાણે. પણ હા, થોડું સેલિંગ આવ્યું છે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં આવતીકાલની એક્સપાયરી છે, મંથલી એક્સપાયરી છે યાદ રાખો, અને 53,000 પર અને 54,000 પર મેઇન ફાઇટ ચાલી રહી છે. હમણાં જ 54,000ની નીચે આપણે આવ્યા છીએ. સો પુટ રાઇટર્સ અગ્રેસિવ સૌથી વધારે અહીંયા જ છે. કોલ રાઇટર્સ આ તરફ તમને જોવા મળશે 54,200, 54,100, અને આ તરફ તમે જુઓ છો 54,000 પર. સારા સપોર્ટ 53,500 છે તમારા માટે. સો સ્પ્રેડ જે છે તે એ રીતે જ બનતો જોવા મળી રહ્યું છે અત્યારે ફિલહાલ. મેજર ઓપન ઇન્ટરેસ્ટ નથી. તમે જુઓ લાઇટલી થોડા ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યા છે. બહુ અગ્રેસિવ પોઝિશન્સ નથી તેવું આપણને સ્પષ્ટ સમજવા મળી રહ્યું છે. કોઈ ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી થોડા ફાઇન્ડિંગ્સ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. આ 54,000 પર પુટનું આજનું જ એડિશન તમે જુઓ, અને આ તરફ 54,100, 200 અને 54,000 આ 3 સ્ટ્રાઇકમાં અહીંયા પરિસ્થિતિ ખાસ. સો પુટના સપોર્ટ સારા છે બધી જગ્યાએ, પણ કોલ પણ તમને હવે આવતા જોવા મળી રહ્યા છે. આવતીકાલની એક્સપાયરી છે તે પહેલાંની સ્થિતિ આ પ્રમાણે બની રહી છે. વાત કરીએ આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર છે. અત્યારે ફિલહાલ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી ચાલી રહી છે માર્કેટમાં. સો ફાર કોઈ સાઇઝેબલ કરેક્શનના હજુ સુધી એવા ઇન્ડિકેશન્સ સો ફાર છે નહીં. હા, બેંક નિફ્ટીમાં થોડું શાર્પ સેલિંગ જરૂર આવ્યું છે, પણ એવું કંઈ અગ્રેસિવ નથી. સો ફાર 5% જ નીચે છીએ આપણે, અને હજુ પણ 950 જાળવી રાખ્યું છે બેંક નિફ્ટીએ. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું, સમજીશું ભારતીય માર્કેટ્સનું સેટઅપ. બ્રેક બાદ.
બ્રેક વિથ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સોફાર હજુ પણ તેજીના મૂડમાં છે. આમ તો લિમિટેડ રેન્જમાં આવી ગયા. ઉપલા સરહદે થોડું પ્રોફિટ બુકિંગ, પર્ટિક્યુલરલી બેંક્સ થોડા વધારે સ્લિપ થતા જોવા મળ્યા છે. ફિન નિફ્ટીની એક ઇફેક્ટ અને નિફ્ટી પણ લાલ નિશાનમાં ફરી આવ્યો છે. 26,000 સ્પર્શી અને શાર્પ સેલિંગ તમને નિફ્ટીમાં પણ આવતું જોવા મળી રહ્યું છે. આગળ વધીએ, વધુ ચર્ચા કરીશું. આપણી સાથે અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા જોડાઈ રહ્યા છે અને આપણી સાથે કેઆર ચોકસીના હેમેન કાપડિયા જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત સર. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. હેમેન સર, ટેકનિકલ સેટઅપ સમજીએ. 25,000ને ક્રોસ કરી અને ડેઇલી ચાર્ટ્સ પર માત્ર 4 એવા વાઇટલ ટ્રેડિંગ સેશન છે કે જેમાં આપણે બીજા 1000 પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અને હવે 25,000થી 26,000ની આ રેન્જ આપણી જે છે તે માત્ર 4 એવા ટ્રેડિંગ સેશન છે કે જેણે ખરેખર કામ કર્યું છે 25થી 26 પહોંચવામાં નિફ્ટીમાં. અને બેંક નિફ્ટી પણ અમેઝિંગ મૂવ બતાવી. 50,500થી લઈને ઉપર આપણે 54,000 સુધી આવી ગયા. તેજી હજુ પણ આમ જોવા જાઓ તો કંઈ ખાસ એવા સિગ્નિફિકન્ટ આપણને સંકેત મળ્યા નથી કે મંદી આવે. તો આવી સ્થિતિમાં પહેલાં તો લેવલ્સ ખાસ ડિસ્કસ કરવા જરૂરી છે અને શું ધ્યાન રાખી રહ્યા છો તમે ખાસ આટલા રેકોર્ડ હાઈ પર? હેમેન સર, સમજીએ. ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન યશ, આભાર તમારા શોમાં બોલવા માટે. વેરી ગુડ આફ્ટરનૂન ટુ અસીમભાઈ. મારી હિસાબે જો લેવલ્સ તો કોઈ છે નહીં યશ, ઓલ ટાઈમ હાઈ પર જ છે. બેંક નિફ્ટી નહોતી ચાલતી, બેંક નિફ્ટીનું પાર્ટિસિપેશન આવ્યું એટલે નિફ્ટીની આપણે આ નવી સપાટી જોઈ. મને તો અહીંયા લેન્ડ કરવાનું હવે સાચું પૂછો તો બહુ કન્વિન્સિંગ નથી લાગતું. હા, જો તમારે ડિલિવરીને લોંગ ટર્મ વ્યૂ હોય તો પછી આઈ મીન દેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. આઈ થિંક અસીમભાઈ વિલ બી ધ બેસ્ટ પર્સન ટુ ટેલ યુ ગુડ સ્ટોક્સ ટુ ઇન્વેસ્ટ. પણ મારી હિસાબે જો તમારું ટ્રેડિંગ વ્યૂ હોય કે તમારું લેન્ડ બી કરવાનો હોય તો થોડુંક રોકાઈને કરવું, અને જો કરવું હોય તો એક તબક્કે નહીં કરવું, તમે થોડું 2 ટુકડામાં કરજો. કારણ કે મને લાગે છે માર્કેટ થોડું સ્ટ્રેચ છે, ઓવરબોટ બી છે, હજી એક્સપાયરી બી નથી, મંથલી એક્સપાયરી છે, એટલે ઇટ ઇઝ ટુ અર્લી ટુ ટેક એની કન્ક્લુઝિવ વ્યૂ. ખાલી આજે નવો હાઈ કરીને એમાં ઊભું છે, ટોપથી થોડું નીચે આવે સ્વાભાવિક છે, પણ મને થોડું માર્કેટ અહીંયા હવે બહુ સાચું પૂછે તો મજા નથી લાગતી. પણ આપણે આ મંગળવારે છે, પછી 3 ટ્રેડિંગ સેશન આ વીકના બાકી છે, એટલે વીકલી ચાર્ટ વોટ આઈ મીન ટુ સે ઇઝ વીકલી ચાર્ટ હજી બન્યા નથી. સો ઇટ્સ અ બીટ પ્રીમેચ્યોર, બટ મને જરાક મજા નથી આ લેવલ્સ પર. નાવ આઈ એમ નોટ સેઇંગ કે તેજી પતી ગઈ છે અને સ્ટોક્સ નહીં ચાલે, બટ મારે ફ્રેશ તેજી કરવાની હોય તો હું નહીં કરું. યસ, ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે જ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નવી તેજી કરવાની તો સલાહ બિલકુલ નથી. જબરદસ્ત તેજી જ્યારે માર્કેટે ઓલરેડી બતાવી ચૂકી છે ત્યારે અસીમ સર, જે હેમેન સર કહી રહ્યા હતા, ફોલોઅપ તમારા સાથે લઈએ. બિકોઝ માર્કેટ રેકોર્ડ પર રેકોર્ડ બનાવે છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક પ્રોફિટ બુકિંગની ચિંતા બધાને હોય, અને ઇતિહાસમાં આપણે કેટલા નવા રેકોર્ડ્સ નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સના બનતા જોયા છે. અને અસીમ સર, એક વાત ચોખ્ખી છે કે રેકોર્ડ બને, પ્રોફિટ બુકિંગ આવે, પણ પછી ફરી એકવાર નવા રેકોર્ડ બનાવવા માર્કેટ તૈયાર થઈ જ જાય છે. આજે 26,000નો નિફ્ટી ઘણા લોકોને મોંઘો લાગે છે, 85,000નો સેન્સેક્સ ઘણાને લોકોને મોંઘો લાગે છે, પણ તેમ છતાં પણ માર્કેટે જે બેક ટુ બેક રેકોર્ડ્સ બનાવ્યા છે અને જે ટ્રેક રેકોર્ડ છે, કોઈ ચિંતા કરવાની વાત છે અત્યારે માર્કેટમાં? અસીમ સર. ગુડ આફ્ટરનૂન યસ, ગુડ આફ્ટરનૂન હેમનભાઈ. હેમનભાઈ ઘણા અનુભવી છે અને ચાર્ટિકલી જે રીતે એમણે વાત કરી ટેકનિકલી, યસ, એક વસ્તુ ચોક્કસ છે, હું એમની સાથે 100% એગ્રી થઉં છું. આપણે નિફ્ટી નવા હાઈ કરે છે, એકદમ સાચી વાત છે, પણ તમે જુઓ તો જે પાર્ટિસિપેટિંગ સેક્ટર છે એ બદલાતા રહે છે. સૌ પહેલાં આપણે જોયું જે તેજી શરૂઆત થઈ ત્યારે સોફ્ટવેરના શેરો સરસ મુવમેન્ટ આપી, ફાર્માસ્યુટિકલ ચાલ્યું. આજની સ્પેસિફિકલી વાત કરીએ તો આજે મેટલે બહુ સારી મુવમેન્ટ આપી છે અને માર્કેટ એક નવા લેવલ ઉપર પહોંચતું આવ્યું છે. ટ્રેડિંગના એંગલથી હું માનીશ ત્યાં સુધી બહુ જ કોશિયસ રહેવાની જરૂર છે, કારણ કે આ લેવલે 200-300 નિફ્ટી પણ એક સાથે ઘટી શકે તો કંઈ બહુ નવાઈ અથવા તેમાં કંઈ અજુગતું પણ ન લાગે, પણ જે ટ્રેડર્સ છે ક્યાંક ને ક્યાંક ટ્રેપ થઈ શકે છે. એટલે જે પણ લિવરેજ રાખે છે અથવા જે એક આઈ મીન બોરોડ કેપિટલ હોય કે પ્લેજ ઉપર કરતા હોય, તો મારી એડવાઇસ છે કે બહુ જ હળવા રહેવાની એડવાઇસ છે. બહુ લોડ લઈને હવેના સમયમાં કામ કરવું થોડું ડિફિકલ્ટ પડે એવું લાગે છે. ચોક્કસ જેમ હેમનભાઈએ કીધું, હું એમ પણ કહું છું કે અમુક સ્ક્રિપ્ટમાં આપણે ઘણા કરેક્શન જોયા છે, એટલે માર્કેટમાં કરેક્શન આવે ઇટ ડઝન્ટ મીન કે માર્કેટ ક્રેશ થઈ જશે. માર્કેટ એક સાઇડલાઇન અથવા કરેક્શન આપે એવી પૂરેપૂરી શક્યતા છે, પણ ક્યારે આવું સમય જ્યારે આવે કે જ્યારે બધા જ એકદમ માર્કેટના નવા હાઈના હાઈપ ઉપર જતા હોય તો સ્વાભાવિક રીતે કોઈ ટ્રેપમાં આવી જાય.
બસ મારું ક્વેશ્ચન એટલા માટે છે કે એ ન થાય એ ઇન્વેસ્ટર ચોક્કસ ધ્યાન રાખે. માર્કેટમાં લિક્વિડિટી યસ ઘણી સારી છે. આપણે એફઆઈઆઈનું ઇન્વેસ્ટમેન્ટ પણ જોઈએ છે, મ્યુચ્યુઅલ ફંડનું પણ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે, અને બીજા બધા એવન્યુઝમાંથી અત્યારે માર્કેટમાં પૈસા આવી રહ્યા છે, પણ એક બહુ જ હાર્ડ હકીકત છે. પણ કરેક્શન વગરનું માર્કેટ કદાચ બહુ અનયુઝ્યુઅલ લાગતું હોય છે. એટલે કે હેલ્ધી કરેક્શનની અપેક્ષા આપણે ચોક્કસ રાખતા આવ્યા છે. નથી આવતું તો એવું જરૂરી નથી કે રોજ ટ્રેડ કરવું, એક વેઇટ કરવું જોઈએ થોડું કરેક્શન માટેનું. બીજી વસ્તુ એ છે કે આપણે વી આર ઇન ધ એન્ડ ઓફ સપ્ટેમ્બર, અને ઓક્ટોબરના ફર્સ્ટ વીક કે સેકન્ડ વીકથી આપણને સપ્ટેમ્બર ક્વાર્ટર્સના રિઝલ્ટ પણ જોવા મળશે. એટલે માર્કેટ એકદમ ક્રેશ થાય એવું નથી, પણ મને ચોક્કસ એમ લાગે છે ક્યાંક ને ક્યાંક કરેક્શન ડ્યુ છે. હવે કરેક્શન કેટલું આવશે એ કેવું કદાચ ડિફિકલ્ટ છે, પણ કોશન મારી ચોક્કસ રહેશે કે આપણે કેરફુલ રહીએ, કારણ કે હંમેશા લાંબા ગાળામાં વેલ્યુએશન્સ જ કામ કરતા હોય છે. ટૂંકા ગાળામાં ટેકનિકલ ફેક્ટર્સ કામ કરતા હોય, પણ લોંગ ટર્મમાં જે એના ફંડામેન્ટલ્સ છે પ્રિવેલ થતા હોય છે. હેમંત સર, હજુ એક અઘરો સવાલ. આ હેલ્ધી કરેક્શનની ડેફિનેશન શું? કેટલા ટકા અંદાજિત? યશ, હું પેડ વગર બેટિંગ કરવા આવ્યો છું. તમે આવા ફાસ્ટ બોલ નાખો તો મને ફેસ કરવાનો ડર લાગે. પણ હવે ફ્રેન્કલી સ્પીકિંગ વેરી ટ્રુ, કારણ કે હવે લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, ઇટ ડિપેન્ડ્સ ટાઈમ ફ્રેમ ઓન ધ પર્સન. હેલ્ધી કરેક્શન, જો મને 26,000ના લેવલ પર 1,500 પોઈન્ટનું કરેક્શન આવે તો આઈ થિંક ઇટ્સ અ હેલ્ધી કરેક્શન. કારણ કે તમે જુઓ તો 4 જૂનથી ઠીક છે, વોટ એવર પોલિટિકલ થતું, અપડાઉન સ્વિંગ કર્યા, નીચે પેનિક લો કર્યું, રિકવરી આવી, પણ તમે 4 જૂનના લોથી અત્યાર સુધી યશ તમે જુઓ તો માર્કેટે જબરદસ્ત મૂવ આપ્યો છે. અને ક્યાંક ને ક્યાંક થોડુંક, અને હમણાં તો બધા સેક્ટરે પાર્ટિસિપેટ કર્યું, પણ ટ્રેડિશનલી તમે જોશો તો એફએમસીજી ચાલે ને માર્કેટ ચાલે એ થોડુંક ગળે નથી ઉતરતું. પણ હિન્દુસ્તાન યુનિલિવરે 4 વર્ષનો બ્રેકઆઉટ આપીને હિન્દુસ્તાન યુનિલિવર પાડીને હવે સોના ચાંદી તમે કયો જીઓ પોલિટિકલ ટેન્શન છે, બરાબર છે, એટલે આપણે થાય, પણ સોનું ઉપર, ચાંદી ઉપર, એફએમસીજી ઉપર, માર્કેટ ઉપર. હા, ડોલર ઇન્ડેક્સ નીચે છે, વિક્સ પણ એટલી કંઈ વધી નથી, પણ આ બધું એકસાથે ચાલે થોડુંક ક્યાંક અસમંજસ છે. આઈ એમ નોટ વેરી કન્વિન્સ. એટલે તમારો મેઇન ક્વેશ્ચન હેલ્ધી કરેક્શન, મારી હિસાબે 1,500 પોઈન્ટ આ લેવલ પર કરેક્શન ડેફિનેટલી હેલ્ધી કહેવાય. હા, એટલે મેં જેમ શરૂઆતમાં કહ્યું કે 4 જ ટ્રેડિંગ સેશનમાં ટેકનિકલી જોવા જાઓ ડેઇલી ચાર્ટ્સ પર આપણે 25 થી 26 છીએ, તો એક્ઝેક્ટલી સો મિરર આપણે એ પ્રમાણે જોઈએ. ભલે એ 4 ટ્રેડિંગ સેશન હોય કે 40 હોય, એ 1,000 પોઈન્ટ ગમે તેમ કરીને થાય તો એને હેલ્ધી આપણે ગણી શકીએ. તો હેમંત સર, હવે પહેલાં તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. સ્ટોક્સ કયા કયા તમારા ફોકસમાં છે? જો પૂછો તો આ ભાવે રેકમેન્ડેશન ટ્રેડિંગના નથી. અહીંયા સિમ્બાઈ ઇઝ અ ફંડામેન્ટલ એક્સપર્ટ, બટ ઇવન દેન આઈ એમ ગિવિંગ અ સ્લાઇટલી લોંગર ટર્મ વ્યૂ બેઝડ ઓન વોટ એવર આઈ સી ઓન ચાર્ટ્સ. આઈ એમ શ્યોર એને પણ કદાચ એ સ્ટોક્સ કદાચ ગમતા હોવા જોઈએ. તો 2 સ્ટોક છે. એક તો છે HDFC બેંક. HDFC બેંક 4 વર્ષથી ચાલ્યો નથી. 1278 વાળો 1794 આ રેન્જ છે 4 વર્ષની. જબરદસ્ત બુલ માર્કેટ જોઈએ આપણે, 4 વર્ષથી બ્લુ ચિપ સ્ટોક ચાલે નહીં, એટલે મારી હિસાબે આ સ્ટોક પર ફોકસ કરવું જોઈએ. પણ 1 સેકન્ડ, મારો વ્યૂ 15 મહિનાનો છે, નોટ અ ટ્રેડિંગ વ્યૂ, ઓનલી ફ્રોમ અ લોંગર ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. એક આ છે. બીજો મને ગમે છે લાર્સન, પણ થોડુંક ઓવરલેપ એટલે ફાઇનાન્સ સેક્ટર થઈ જશે. બાકી બીજો મને ગમે છે બજાજ ફાઇનાન્સ. યશ, ઓકે, NBFC છે. પેટર્ન સેમ તો નહીં, પણ ક્યાંક થોડીક સિમિલર છે. સેમ સ્ટોરી. 4 વર્ષથી આ સ્ટોક ચાલ્યો નથી. રેન્જની તમે વાત કરો તો 4,500 થી 8,050. 4 વર્ષ સ્ટોક ચાલ્યો નથી. આઈ મીન ટુ સે કે નવો હાઈ નથી કર્યો જે માર્કેટ નિફ્ટી બેંક નિફ્ટીએ. એટલે આમાં બી બાય કોલ રહેશે. 1 સેકન્ડ, 15 મહિનાનો ટાઈમ ફ્રેમ રહેશે. ટાર્ગેટ 5 ફિગર. ઓકે, સો બજાજ ફાઇનાન્સ પહેલાં તો ખાસ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, એટલે એને ખાસ તમે ધ્યાનમાં રાખો, અને વધુ એક કાઉન્ટર બંને પર ફોકસ રહેશે. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે આપણી રજૂઆત આગળ કરીએ.
બ્રેક બધાનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના બધા જ સંકેતો પર આપણે નજર રાખી રહ્યા છીએ અત્યારે ફિલહાલ, અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ હેમંત સર અને અસીમ સર આપણી સાથે. બ્રેક બાદ સ્વાગત. અસીમ સર, સૌથી પહેલાં તો IEX પર આપણે ચર્ચા કરવી જોઈએ, બિકોઝ જે સમાચાર આવ્યા છે આપણે જાણતા હતા કે ક્યારેક તો આ થશે. હવે પહેલાં તો નવા રેકોર્ડ બની ગયા સ્ટોકમાં, પછી 10%ની લોઅર સર્કિટ લાગી કેમ કે માર્કેટ કપલિંગની વિચારણા, એટલે જે મોનોપોલી છે IEXની તે તૂટશે. અને હવે બીજા બધા એક્સચેન્જીસ છે તેનો પણ અહીંયા એનર્જી એક્સચેન્જ માટે બેઝિકલી. સો IEXના બિઝનેસ મોડલ પર સીધું આ એક જેને કહેવાય ને કે હર્ટ થતું જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં સમજાવો સર, IEXને કઈ રીતે સમજીએ? જો માર્કેટ કપલિંગ થાય છે નાણાકીય વર્ષ 2025થી, તો IEXને કેટલી અસર પડશે? જ્યારથી IEXની આપણે જે કોન્સેપ્ટ આઈ થિંક બહુ ઘણા વર્ષો પહેલાની વાત છે ત્યારે ચર્ચા કરી, એ વખતે ઇટ વોઝ અ નોવેલ કોન્સેપ્ટ, અને જે એક્સચેન્જ ઉપર ટ્રેડિંગ થતું હતું પાવરનું, એ વખતે ઇટ વોઝ અ નોવેલ કોન્સેપ્ટ, અને આપણે આઈ મીન એ એક બહુ સારી રીતે મેચ્યોર્ડ પણ થયું. હવે અને હમણાં છેલ્લા લગભગ 6 થી 8 મહિનામાં જે રીતે પાવર સેક્ટર એઝ અ હોલ, તમે કોઈ બી પાવર જનરેટિંગ કંપની હોય, ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય, આ બધા ટ્રાન્સમિશન હોય, આ બધામાં આપણને એક સારી તેજી જોવા મળી. મારા ખ્યાલથી જો હું ના ભૂલતો હોઉં તો આખા સેક્ટરમાં લગભગ વિધિન આઈ થિંક 8 to 9 months આપણને લગભગ 45% જેટલું એક અપવર્ડ મુવમેન્ટ જોવાય છે. વીસ આપણને IEXમાં પણ એટલું જોવા મળ્યું છે. આજનું કરેક્શન ચોક્કસ આ ન્યૂઝ ઉપર છે, પરંતુ જે રીતે આપણે કહીએ છીએ કે બીકોઝ ઓફ ધી કોમ્પિટિશન 2025 પછી આવી શકે છે અને એની ઇમ્પેક્ટ આના ઉપર આવે છે. યસ, એવું છે કે આપણી જે ઇકોનોમી ગ્રો કરવાની આપણે વાત કરી રહ્યા છીએ અને જે ટાર્ગેટ્સ છે એમાં પાવર સેક્ટર વિલ પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, ને એમાં કદાચ બીજું એક્સચેન્જ આવે તો હું એવો એટલો નેગેટિવ બનતો નથી. યસ, એક ચોક્કસ વસ્તુ છે કે છેલ્લા લગભગ 6 મહિનામાં આપણને બહુ જ મોટી તેજી આ શેરમાં જોવા મળી, એટલે એની ઇમ્પેક્ટ આવી શકે છે. બટ એઝ ફાર એઝ ધીસ ન્યૂઝ ઇઝ કન્સર્ન, હું એટલો બધો નેગેટિવ નથી. કરેક્શન આવે, મેં જેમ કહ્યું, કરેક્શન કોઈ બી કારણ આવી શકે, એટલે કરેક્શન કોઈ સ્ક્રિપ્ટમાં આવે છે, આપણે એને લોંગ ટર્મ વ્યૂથી જોવું જોઈએ. જો કરેક્ટ થાય છે તો મારી દ્રષ્ટિએ IEXમાં ફરીથી પાછી એન્ટ્રી લેવાનો સમય થશે. થોડું વેઇટ કરીએ, પણ કોઈ આ ન્યૂઝથી કંપનીના મોટા ફંડામેન્ટલમાં ચેન્જ થાય એવું હું શક્યતા જોતો નથી. અને યસ, હવે કોઈ બી માર્કેટ એવા નથી કે લોંગ ટર્મ માટે તમે મોનોપોલી પ્રિવેલ થઈ શકે, એટલે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધી બિઝનેસ, અને હું નથી માનતો કે એની બહુ જ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ આવે. સેન્ટિમેન્ટલ ન્યૂઝની ઇમ્પેક્ટ ચોક્કસ છે. કરેક્શન આવે, પૂરું થાય, બાય કરવાની ઓપોર્ચ્યુનિટીઝ ક્લિયરલી ઘટાડે બાઇંગની ઓપોર્ચ્યુનિટી અહીંયાથી જોવા મળશે. ટેકનિકલ લેવલ્સ તમારા પાસેથી જાણી લઈએ હેમંત સર. IEX 200 ઉપર માંડ પહોંચ્યો હતો, ફરી એકવાર ઉપલા સરોથી જે છે તે સેલિંગ આવવાની શરૂઆત થઈ ગઈ. સર, મને લાગે છે IEXના મેનેજમેન્ટે હોમ હવન કરવો જોઈએ, કારણ કે યસ તમે જોશો તો દર 6 મહિના થાય તો એક રેગ્યુલેટરી બોમ્બ ફૂટે, કંઈક અનાઉન્સમેન્ટ આવે. એટલે તમે જોશો તો છેલ્લા 2 વર્ષમાં એટલીસ્ટ નોટ સેમ કારણ, પણ દર 6 મહિના થાય તો એક એવું આમ કંઈ અનાઉન્સમેન્ટ આવે છે કે સ્ટોક સાવ આખી મુવમેન્ટ ખરાબ થઈ જાય છે. એટલે હવે આટલો મોટો ટ્રેડિંગ 12 કરોડના NSEના કેશ માર્કેટ વોલ્યુમ પર આપણા ચાર્ટ તો એકવાર તો સાવ હળબડી ગયા છે. એટલે મારી હિસાબે અહીંયા ગણતરીની હિસાબે અહીંયા 206ની આસપાસનો સપોર્ટ છે. યશ, એ હોલ્ડ કરવું જોઈએ, બાકી એની નીચે બંધ આવે તો થોડુંક વધારે આવી શકે. પણ જો આટલું વોલ્યુમ એક જ દિવસમાં થયું છે, આ વીકમાં આજનું જે લો છે 209 ન તોડે તો આઈ થિંક ઝેર નીકળી ગયો. કારણ કે આવી રીતે આ રેગ્યુલર તમે જોશો તો ઘણી વાર આ સ્ટોક્સમાં કંઈક નેગેટિવ ન્યૂઝ આવીને આ કંઈક ખડાકા ભડાકા થતા હોય છે. એક્ઝેક્ટલી, એને વારંવાર બહુ મોટા સેલિંગ આવતા પણ હોય છે, એટલા માટે જ આપણે IEXની ખાસ ડિસ્કશન અત્યારે ફિલહાલ કરી. તો આને આપણે ધ્યાન પર રાખી રહ્યા. આજે નિફ્ટી 500નો ટોપ લૂઝર જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ VIP ઇન્ડસ્ટ્રીઝ, હેમંત સર તમારા પાસે લાવીએ. 2 દિવસમાં 18% તેજી. દિગ્ગજ ઇન્વેસ્ટર વિજય કેડિયા કે જેમણે 545.97ના ભાવે 22 સપ્ટેમ્બરે કંઈક 7.25 લાખ શેર્સ ખરીદ્યા છે, લગભગ 40 કરોડ આસપાસના શેર્સ એમણે ખરીદ્યા છે, અને પછી જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સર, ચાર્ટ્સ પહેલા સમજી લઈએ. યશ, માર્ચ 2022માં પીક કર્યો હતો 770, ત્યારથી સ્ટોક કરેક્ટિવ જ હતો. લોઅર ટોપ લોઅર બોટમની સિક્વન્સ ચાલુ હતી. હવે અહીંયા બેઝ બનાવ્યો, એણે સ્ટેબલ થયો, ઇન્ડિકેટર ફેરા, ઓવરસોલ્ડ સિચ્યુએશન, એટલે ટેકનિકલી ક્લાસિકલ આમ શું કહેવાય ટર્ન અરાઉન્ડ કર્યું. હમણાંથી જે શાર્પ મુવમેન્ટ છે
કદાચ અહીંયા એકવાર થોડું કુલ ઓફ મારી ગણતરીની હિસાબે આવી શકે એમ છે. 575નું લેવલ છે અને તમે જોશો તો એક સવા મહિનામાં 430 વાળો 590 થઈ ગયો છે. મારા કમ્ફર્ટ લેવલ 540-50ની આસપાસ છે. જો ત્યાં આવે તો આને કન્સિડર કરી શકાય. બટ યસ, આઈ થિંક 1.5-2 વર્ષના કરેક્શન પછી ટેકનિકલ પેરામીટર્સ પર સ્ટોક સાચે સુધરવાના મૂડમાં છે. વેરી ક્લિયરલી વોલ્યુમનો સપોર્ટ છે, ઇન્ડિકેટર બધું જ. આઈ મીન ઇટ ઇઝ મેં કીધું ક્લાસિકલ એક ટર્ન અરાઉન્ડ કેસ છે ચાર્ટ્સ પર. સો ધ્યાન સારું ઘટાડી દેવું. ક્લિયર. સો ઘટાડે અહીંયાથી ખાસ હજુ પણ તેજીના ચાન્સીસ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખીએ. આવો તમારા પાસેથી પણ સમજી લઈએ અસીમ સર, વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ લેટલી થોડું ડાયવર્સિફિકેશન સારું કર્યું છે કંપનીએ અને ટ્રાવેલ ટુરિઝમ સિઝનમાં એન્ટર થઈ રહ્યા છે. પ્લસ વિજય કેડિયા સાહેબે પણ રોકાણ કર્યું છે. સો તેજી તો સારી આવી છે આજે સ્ટોકમાં. જ્યારે પણ કોઈ મોટા ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરતા હોય તેની એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટ ચોક્કસ થતી હોય છે. પરંતુ જો પોઝિટિવ વાત કરીએ તો જે રીતે ક્રૂડના પ્રાઇસમાં ઘટાડો થયો છે, એની ઇમ્પોર્ટ રો મટીરિયલ પ્રાઇસમાં પણ ઘટાડો થયો છે, એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ ચોક્કસ દેખાય. અને એઝ સચ તમે જોશો તો સફારી ઇન્ડસ્ટ્રી અને વીઆઈપી આ બંને આમ એક સેક્ટરમાં ગણી શકાય. હવે પ્રિફરન્સની વાત આવતી હોય તો કદાચ હું સફારી ઉપર વધારે ફોકસ કરું. વીઆઈપીમાં મુમેન્ટ ચોક્કસ આવી છે પણ મારું પ્રેફરન્સ સફારી ઇન્ડસ્ટ્રીમાં વધારે છે. વીઆઈપી માટે નેગેટિવ નથી, પરંતુ મારી દ્રષ્ટિએ થોડું કરેક્શન આવે પછી એમાં બાય કરી શકાય જો ઇન્વેસ્ટરને બાય કરવું હોય તો. બટ પ્રિફર્ડ સ્ટોક વુડ બી સફારી ઇન્ડસ્ટ્રી આ એક સેગમેન્ટમાં. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આવો આગળ વધીએ. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ વધારીશું. બ્રેકમાં આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સ હવે ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. એક વખત ક્વિકલી રેપઅપ કરી લઈએ. જોઈ રહ્યા છીએ લીલા નિશાનમાં મામૂલી મજબૂતી સાથે નિફ્ટી જઈ રહ્યું છે ક્લોઝ તરફ. બેંક નિફ્ટી આજે 54,000ને નીચેનું ક્લોઝ આપવાની કોશિશમાં અત્યારે ફિલહાલ. સો મૂડ બેંક્સમાં થોડો ખરાબ થતો જોવા મળ્યો છે અને આજે આખો દિવસ તમને યાદ હોય તો બેંક્સ હતા પણ લિમિટેડ રેન્જમાં, એકદમ નાની રેન્જમાં હતા અને મિડ કેપ લીલા નિશાનમાં છે પણ સ્મોલ કેપ 0.5% નીચે જઈ રહ્યા છે. તો આ પણ પરિસ્થિતિ ઓવરઓલ ક્લોઝ પહેલાંની જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક એક વખત નજર કરી લઈએ. હાલત ક્યાં ખરાબ હતી? સરકારી બેંકમાં હાલત ખરાબ થઈ છે. 0.5% વધુની વેચવાલી. એફએમસીજીમાં આજે વેચવાલી ફાઇનલી આવી છે 0.5% નીચે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ બાકી બધામાં. મેટલ સ્ટોક્સ ઇનફેક્ટ સામે બહુ સરસ ચાલ્યા છે. આપણે આગળ પછી ચર્ચા કરીએ. 3% ઉપર છે, 1.25% ઉપર. સીપીએસઈ પીએસઈ 1% ઉપર. કોમોડિટીઝ બાકી બધા જ સ્ટોક્સ એકદમ ફ્લેટ તમને જોવા મળશે. આઈટી એનર્જીમાં થોડી ખરીદદારી. સો એકંદરે બેલેન્સ જતું આજનું જે કહેવાય કે ક્લોઝ અને 950નું પ્રોવિઝનલ ક્લોઝ છે નિફ્ટીમાં. 25,950, 53,970નું ક્લોઝ છે બેંક નિફ્ટીમાં. આવતીકાલે મંથલી એક્સપાયરી છે, યાદ રાખો. એકદમ રેન્જમાં, નાની રેન્જમાં તમને આજે કારોબાર જોવા મળ્યો છે. આવો ક્લોઝનું રિએક્શન લઈ લઈએ. હેમંત સર, જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે આપણને મિડકેપ સ્મોલ કેપમાં, સ્મોલ કેપ પર્ટિક્યુલરલી થોડું પ્રોફિટ બુકિંગ બતાવ્યું, મિડકેપ મજબૂત હતું અને બાકી તમે જુઓ તો બેંક નિફ્ટી પણ આજે એકદમ લિમિટેડ રેન્જમાં જોવા મળેલું છે. સો ઓબ્વિયસલી જેમ તમે કહી રહ્યા હતા, આટલી લાંબી તેજી બાદ થોડું થાક ખાવાની કોશિશ પણ બેંક નિફ્ટી આજે કરી છે. નિફ્ટી પણ ઓલમોસ્ટ ઇન લાઇન હતા, પણ હા 26,000 આજે સ્પર્શ્યું છે તે વાત જરૂર ધ્યાન પર રાખવાની. ક્લોઝનું રિએક્શન સર? મારી હિસાબે યશ એક્સપાયરી સુધી માર્કેટ બહુ વધઘટ નહીં થાય. ઇન ધ સેન્સ કદાચ નિફ્ટી 26,100-200 બી એકવાર આવે, કારણ કે હજી તો આપણે જેટલું પણ જોયું છે ઇન્ટ્રાડે 60 મિનિટના ચાર્ટ પર જોયું છે એની કંઈ બહુ વેલિડિટી નથી. કદાચ કાલે 2 કલાકની ટ્રેડિંગ પછી પિક્ચર સુધરી બી જાય. પણ શુક્રવાર પછી આ લેવલ બધા સસ્ટેન થાય તો આઈ વુડ બી મોર કમ્ફર્ટેબલ. થાય કે ન થાય, આઈ હેવ ધ સેમ થિંગ. ઇમિડિયેટ રિએક્શન કરવા જેવું છે નહીં. 2-3 દિવસમાં થોડું એડજસ્ટમેન્ટ બાકી હોય. બટ આઈ વુડ બી સ્લાઇટલી કોશિયસ કે ભાઈ તમે ફ્રેશ લેવાના હો તો સંભાળીને લેજો. ફ્યુચર હોય તો સ્ટોપ લોસ રાખજો. આઈડિયલી સોદો નહીં કરો, પણ જો લેવાના હો તો એકસાથે નહીં લેતા. બાકી નથિંગ ચેન્જીસ. 2-3 દિવસ હજી માર્કેટ અહીંયા ઉપરમાં કોશિશ કરી શકે નવો હાઈ કરવાનું. આઈ બિલીવ શુક્રવાર પછી, એટલે વોટ આઈ મીન ટુ સે આ એક્સપાયરી જાય એની પછી આપણને રિયલ પિક્ચર જોવામાં મળશે. સો આઈ વુડ સ્ટીલ સે મૂડ સારો છે, સ્ટોક સારો છે. મને માર્કેટ સ્ટ્રેચ લાગે, નોટ એટ ઓલ કન્વિન્સ. ક્લિયરલી તો હા વ્યૂ અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે આજના ક્લોઝ પર. હેમંત સર, સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ.
ઘણા સ્ટોક્સની વાત કરી, પર્સનલમાં નથી, ફેમિલીમાં હોઈ શકે છે. અમુક સ્ટોક્સ પર અમારું ફંડામેન્ટલ કવરેજ બી હોય છે. જે વ્યૂઝ તમારી ચેનલ પર વ્યક્ત કર્યા છે અમારા રિટેલ અને ઇન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટને કમ્યુનિકેટ થઈ શકે. આપણે દર્શકોને એક જ વિનંતી છે કે ના ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ કામ કરવું, સ્ટોપ લોસ જરૂર રાખવી અને તમારી ચેનલ જોયા રાખે દર્શક. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. થેન્ક યુ અસીમભાઈ. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા. થેન્ક યુ હેમંત સર. તો આવો ક્વિકલી રેપઅપ તમને જે છે તે ખાસ નિફ્ટીના ટોપ લૂઝર્સ પહેલાં બતાવી દઈએ, બિકોઝ આજે માર્કેટનો મૂડ તો લિમિટેડ રેન્જનો જ હતો. તો તમે નજર કરો એક વખત આજના ટોપ લૂઝર્સમાં એસબીઆઈ લાઈફ 0.3% નીચે, હિન્દુસ્તાન યુનિલિવર 2% નીચે, ગ્રાસિમ તમે જોઈ લો લગભગ 2.5%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.5%થી વધુની વેચવાલી અહીંયા અને શ્રીરામ ફાઇનાન્સ 1.5% નીચે. સમય મજબૂતીમાં મેટલ સ્ટોક્સ જોવા મળશે. સૌથી પહેલાં ટાટા સ્ટીલ અમેઝિંગ મૂવ આજના દિવસે 4.25% તેજી, 160 પર બંધ છે. 717 હિન્દાલ્કો બહુ સરસ મૂવ છે. 700 ની ઉપર રેઝિસ્ટન્સ આવશે એવું લાગતું હતું, પણ આજની તેજી તો કંઈક અલગ જ છે, 4% ઉપર. એટલે આજે નિફ્ટીને બચાવી રાખવામાં પૂરું યોગદાન મેટલ સેક્ટરનું હતું તેવું સ્પષ્ટ જોવા મળે છે આપણને. પાવર ગ્રીડ તમે જુઓ સામે 2% ઉપર, ટેક મહિન્દ્રા 0.5%, 2% ઉપર, ઇનફેક્ટ અદાણી એન્ટરપ્રાઇઝ 1.5% ઉપર, ઓએનજીસી 1.25% ઉપર. સો આ છે બધા આજના ટોપ ગેઇનર્સ. બજાજ ઓટો ઇન્ટરેસ્ટિંગલી છેલ્લે ફરી એકવાર ખરીદદારી આવી છે અને ઓટો સ્ટોક્સમાં વારે બજાજ ઓટોમાં ખબર નહીં શું પ્રકારની તેજી આવી રહી છે, બટ યસ અગેઇન એન્ડ અગેઇન વ્યૂ જે છે તે આ રીતે બનતા જોવા મળી રહ્યા છે. સામે તમે જુઓ ફેડરલ બેંક, જે બેંક નિફ્ટીના ટોપ ગેઇનર્સ છે એમાં ફેડરલ બેંક છે 1.5% ઉપર, એચડીએફસી બેંક 0.5% ઉપર આજે રહી. એચડીએફસી બેંકે જ બેંક નિફ્ટીને બતાવ્યું છે તેવું સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે. બાકી તમે જુઓ કોટક બેંક 1% નીચે, એક્સિસ બેંક 0.5% નીચે, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ઇવન એસબીઆઈ આજે જે છે તે 0.5% આસપાસ નીચે છે અને આઈસીઆઈસીઆઈ બેંક ફ્લેટ 5% આસપાસની વેચવાલી તમને અહીંયા પણ બનતી જોવા મળી. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ. જેમ મેં કહ્યું તમને નિફ્ટીના ટોપ જે છે તે ખાસ નિફ્ટી 500ના ઇનફેક્ટ ટોપ ગેઇનર્સમાં એક તો એસ્ટ્રાઝેનેકા ફાર્મા જોવા મળશે 14.25%ની જબરદસ્ત તેજી. આજે દિવસની શરૂઆતથી તેજી જે છે તે શરૂ થઈ ગઈ હતી. જેમ ફિનાન્શિયલ તમે જુઓ 0.11%ની તેજી તમને અહીંયા જોવા મળી. સ્નાઇડર ઇલેક્ટ્રિકમાં જબરદસ્ત 10%ની અપર સર્કિટ. કેપીઆર મિલ ફરી એકવાર હાઇલાઇટ થઈ રહ્યો છે સ્ટોક. તમને યાદ હોય તો અમે સતત ચર્ચા કરી છે ન્યૂઝ કેપિટલ પર કેપીઆર મિલની. નેશનલ એલ્યુમિનિયમ તમે જુઓ 6.5%થી વધુની મજબૂતી અહીંયા જોવા મળી. સફાયર ફૂડ 5.5%ની મજબૂતી પણ તમને જોવા મળેલી છે. તો ભારતીય માર્કેટ્સ ઓવરઓલ થોડા નર્વસ, પણ હા તેજી તરફ નહીં જ ચાલ યથાવત રાખવાની કોશિશ. માત્ર 1 પોઈન્ટ, 1 નયો પૈસો એમ કહીએ આપણે, એમ 1 પોઈન્ટની મજબૂતી સાથે બંધાયા છે આજે ભારતીય માર્કેટ્સ. પણ રેકોર્ડ તો રેકોર્ડ કહેવાય. 26,000નો આજે રેકોર્ડ તમને નવો બનતો જોવા મળી રહ્યો છે. અસીમ સર, મેટલ સ્ટોક્સ સાથે ચર્ચા શરૂ કરીએ હવે, બિકોઝ ચીન તરફથી વારંવાર હવે થોડું લિબરલાઇઝેશનના સંકેતો આવી રહ્યા છે. અર્થતંત્રને સુધારવા માટે થઈને સ્ટિમ્યુલસ એટલે કે રાહત પેકેજ, વ્યાજદર ઘટાડો, ઘણી મહત્વપૂર્ણ વાતો અહીંયાથી જોવા મળી રહી છે અને એના કારણે મેટલ સ્ટોક્સના ભાવ બધા જ સારા વધ્યા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ આજે ઇનફેક્ટ 3% વધ્યો છે. સો કમોડિટી સાથે જોડાયેલા સ્ટોક્સમાં હંમેશા સમાચારોની આવી મૂવમેન્ટ આવે ત્યારે જ કંઈક નવા જૂની થતી હોય છે. થોડું સમજીએ સર મેટલ સ્ટોક્સ અને ચીનના અર્થતંત્રની સાથે જે સીધો કોરિલેશન છે તે પણ ખાસ સમજાવો સર. આપની વાત બિલકુલ સાચી છે, કારણ કે ચાઇના એક મેટલ માટે એટલા માટે બેઝ બને છે કે ત્યાં જે પ્રોડક્શન છે બહુ મોટા પાયા ઉપર છે. વર્લ્ડમાં તમે જોશો તો સપ્લાય મોટું ચાઇનાથી થાય છે. લંડન મેટલ એક્સચેન્જ પ્રાઇસ નક્કી કરે છે, પણ સપ્લાયનો જે આખો સિનેરિયો છે દેટ ઇઝ બિંગ મેનેજ બાય ધી ચાઇના. એટલે ચાઇના મોટું સપ્લાયર અત્યાર સુધીમાં રહેલું છે. આજે જોશો તો આજે ટિપિકલી તમે ફેરસ એઝ વેલ એઝ નોન ફેરસ બંનેમાં આપણને તેજી જોવા મળી છે. અને જો આજથી લગભગ 15 દિવસ પહેલાં યશ મને બરાબર ખબર છે કે જે મેટલના પ્રાઇસમાં કડાકો આપણને જોવા મળે તો, અને એ સિમ્પથીમાં પ્રેક્ટિકલી તમે જોશો તો બધા સ્ટોકમાં આપણને કરેક્શન જોવા મળ્યું હતું. ટાટા સ્ટીલના જે સમાચાર આવ્યા હતા કે જે યુકેની કંપની છે એને બ્રિટિશ ગવર્મેન્ટ સપોર્ટ કરશે, એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ પડેલી હતી. પણ જે આજ પછી સિન્સ લાસ્ટ 4 to 5 ડેઝ આપણે જોયું છે કે એક લો લેવલે પ્રાઇસ પહોંચ્યા પછી મેટલમાં ફરીથી રિબાઉન્ડ થયું છે અને છેલ્લા 2 દિવસમાં એક સારી એવી આપણને અપવર્ડ મુવમેન્ટ જોવા મળી છે. કદાચ તેજી નથી, પરંતુ અપવર્ડ મુવમેન્ટ ચોક્કસ જોવા મળી છે. બે વસ્તુ છે, જે રીતે અત્યારનું કોમોડિટી માર્કેટ આખું મેનેજ થઈ રહ્યું છે. ઇન્ડિયામાં તમે જોશો તો બહુ જ મોટું ઇમ્પોર્ટ થઈ રહ્યું છે.
અને વારંવાર સરકાર તરફથી અથવા મિનિસ્ટ્રી તરફથી એક એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાની છે. આપણે ખ્યાલ હશે કે યુએ જ્યારે આપણી પ્રોડક્ટ ઉપર ડ્યુટી નાખી એની સાથે આપણે પણ યુના ઇમ્પોર્ટ ઉપર ડ્યુટી નાખી. પરંતુ આપણો પ્રશ્ન કદાચ યુ કરતાં વધારે ચાઇનાનો છે. ચાઇનાની જે પ્રોડક્ટ આપણે ત્યાં આવે છે એના ઘણી વખત એવું બને છે કે આપણે ત્યાં કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગને તમે જો કરો તો ઇમ્પોર્ટ પ્રાઇસ બહુ જ સસ્તી પડે છે. એટલે એ સંજોગોમાં કદાચ હજી જે ચિંતા છે પૂરેપૂરી નથી થઈ, પરંતુ ચોક્કસ આ સમાચાર એક સેન્ટિમેન્ટલ તરીકે ડેફિનેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ કરી રહ્યું છે. અને આઈ થિંક ગવર્મેન્ટ પણ કંઈ બહુ સિરિયસલી આ બાબતમાં વિચારી પણ રહ્યું છે. પણ મૂળ જે મહત્વની વાત છે હું જોઈ રહ્યો છું મેટલમાં, એક ઇન્ફ્રા સ્પેન્ડિંગ, જે હું વારંવાર શબ્દ વાપરું છું, કે જે બજેટમાં આપણને આપવામાં આવી છે, એ બજેટના જે ફિગર્સ છે એ બહુ જ રોબસ્ટ દેખાઈ રહી છે. આજે જ તમે જોયું કે લાર્સન એન્ડ ટુબ્રોમાં લગભગ 10,000 કરોડનો ઓર્ડર નવો મળ્યો છે કંપનીને. ઇટ શોઝ કે બહુ માસિવ લેવલ ઉપર ઇન્ફ્રા સ્પેન્ડિંગ થઈ રહ્યું છે. એટલે મેટલની રિક્વાયરમેન્ટ્સ એક કહી શકાય કે ઇન્ડસ્ટ્રી વાઇઝ પણ બહુ જ મોટી રહેવી શક્યતા છે. ડિમાન્ડ સિનેરિયો ચોક્કસ સારો છે, પરંતુ જે રીતે પ્રાઇસના ફેક્ટર્સ છે બહુ જ વોલેટાઇલ છે. ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર નાખવામાં આવશે તો ચોક્કસ આપણી ઇન્ડસ્ટ્રીની રાહત થશે. પણ લેટ્સ સી વોટ હેપન. અત્યારે જે પ્રાઇસ મુવમેન્ટ છે દેટ ઇઝ બીકોઝ ઓફ ધી રાઇઝ ઇન ધ પ્રાઇસ. એટલે અહીંથી એક રોબસ્ટ તેજી થાય એવી શક્યતા ઓછી છે, અનલેસ એન્ડ અનટિલ એક કોન્ક્રીટ સ્ટેપ લેવાય. પરંતુ ચોક્કસ આજના દિવસનો સેન્ટિમેન્ટલી પોઝિટિવ ગણી શકાય. એટલે મંદી નથી લાગતી, પરંતુ અપોઇન્ટમેન્ટ ક્યાં સુધી થશે દેટ ઇઝ ડેફિનેટલી ક્વેશ્ચન માર્ક. ક્લિયરલી. સો મેટલ સ્ટોક્સ માટે થઈને આ પ્રકારનો વ્યૂ. સર, મેટલ સ્ટોક્સની સાથે સાથે આપણે એક વસ્તુ જે તમે ઓપનિંગ રિમાર્ક્સમાં વાત કરી કે ડેફિનેટલી થોડું સ્ટ્રેચ લાગે છે માર્કેટ. હવે આવી સ્થિતિમાં મિડ કેપ અને સ્મોલ કેપની તેજી થોડા સમયથી અટકી જરૂર ગઈ છે. નિફ્ટી અને બેંક નિફ્ટી પર જેટલા દિવસોથી ફોકસ છે એટલા દિવસથી તો એટલીસ્ટ મિડ કેપ અને સ્મોલ કેપ થોડા ઠંડા પડી ગયા છે, પર્ટિક્યુલરલી સ્મોલ કેપ. સો અહીંયા શરૂઆત પહેલાં થઈ ગઈ છે પ્રોફિટ બુકિંગની. ઇનફેક્ટ આવી સ્થિતિમાં કરંટ સ્ટેજ પર મિડ કેપ અને સ્મોલ કેપને વેટેજના હિસાબથી પોર્ટફોલિયોમાં કેટલી જગ્યા આપવી, ન આપવી, પ્રોફિટ બુક કરવું તો કેટલું કરવું, થોડું સમજાવો સર. આપણે ખ્યાલ હશે કે લાસ્ટ વીકમાં જી અસીમ સર, હું ફરી એકવાર આવું તમારા પાસે, એક જ મિનિટમાં ફરી એકવાર હું તમારા પાસે આવું છું. મીનવાઇલ, જેમ તમે સમજી રહ્યા હતા, આપણે મિડ કેપ અને સ્મોલ કેપ પર પર્ટિક્યુલરલી ફોકસ જે છે તે કરી રહ્યા છીએ. અને મિડ કેપ અને સ્મોલ કેપમાં જ્યારે આટલી લાંબી તેજી તમને જોવા મળી છે, આજે તો ભલે 5% આસપાસની તેજી છે, પણ ઇનફેક્ટ તમે યર ઓન યર પણ તમે જોવા જાઓ તો લગભગ મને એવું યાદ છે કે કેલેન્ડર વર્ષ 2024 સૌથી બેસ્ટ પરફોર્મિંગ રહ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપ માટે. આમાં સરકારી કંપનીઓ, સેક્ટર સ્પેસિફિક તમે જુઓ તો કન્ઝ્યુમર ગુડ્સ, વ્હાઇટ ગુડ્સ વગેરેની કંપનીઓ, આ બધામાં બહુ સરસ તેજી જોવા મળી. કન્ઝમ્પશન બહુ સારું ચાલ્યું, મિડ કેપ આઈટી બહુ સારું ચાલ્યું. એટલે આ બધા જ સેક્ટર સ્પેસિફિક તમને જે છે તે સરસ તેજી અહીંયાથી જોવા મળી હતી, અને જેના કારણે પણ તમે જુઓ છો કે વ્યૂ પર્ટિક્યુલરલી જે છે તે અમેઝિંગ બનતું જોવા મળ્યું. પણ હવે જ્યારે સવાલ આવે છે પ્રોફિટ બુકિંગ કરવું ન કરવું તેના પર, તો તેને પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. સ્ટોક સ્પેસિફિક તમે જુઓ તો આજના દિવસે પેટીએમ બહુ સરસ ચાલ્યો હતો, 5% ફરી અપર સર્કિટ પર આજે જોવા મળ્યો છે. હમણાં આપણે વાત કરી રહ્યા હતા મિડ કેપ અને સ્મોલ કેપમાં જે સફાયર ફૂડ્સ છે, લગભગ 5.5% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી. સ્નાઇડર આપણે ઓલરેડી વાત કરી હતી. KNR કન્સ્ટ્રક્શન ઇનફેક્ટ સારો ચાલ્યો છે. VIP આજે સ્ટોકમાં પણ સારી તેજી તમને જોવા મળી હતી. તો આ બધા જ સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેને તમારે ધ્યાન પર રાખવા જોઈએ, જે સારી તેજી ઇનફેક્ટ આજે જોવા મળી. વેદાંતાએ જે ખાસ 28 જેટલા બ્લોક્સ છે બધામાં જે એમને હરાજીમાં ભાગ લીધો છે, બિડ ઇન્ડિપેન્ડન્ટલી કરી છે વેદાંતાએ, તો તેના કારણે તેને વેદાંતા તમે ખાસ ધ્યાન પર રાખો, કેમ કે આજે 3.5 ઓલમોસ્ટ 4% આસપાસની તેજી તમને વેદાંતામાં આવતી જોવા મળેલી છે. તો આ પરિસ્થિતિ પર પણ તમારી નજર જરૂરથી હોવી જોઈએ, આને પણ ધ્યાન રાખો. અચ્છા, આવો ટોપ લૂઝર્સ ફટાફટ જોઈ લઈએ એક વખત. અને તેમાં સૌથી પહેલાં તમને IEX જોવા મળશે 11.5%. આજે ટોપ લૂઝર્સમાં સૌથી પહેલું કાઉન્ટર IEX જોવા મળ્યું. SBFC ફાઇનાન્સ યાદ હોય તો ગઈકાલે સરસ તેજી હતી, એટલે આજે તમને અહીંયા ફાઇનલી હવે પ્રોફિટ બુકિંગ, ઇનફેક્ટ સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ એમ કહેવું જોઈએ આપણે, 8.5% આસપાસનું વિશ્વાલી. કોન્કોર્ડ 12%, 6.5% નીચે. સુવેન ફાર્મા 5.5% આસપાસનું વિશ્વાલી અહીંયા જોવા મળી. અંબર એન્ટરપ્રાઇઝ લગભગ 4.5% આસપાસની વિશ્વાલી અહીંયા હતી. સો PB ફિનટેક તમે જુઓ તો એ પણ 3.5% આસપાસની વિશ્વાલી તમને અહીંયા બનતી જોવા મળેલી છે. સેન્ચુરી પ્લાયની અંદર ઇનફેક્ટ 3.25% આસપાસની વિશ્વાલી જોવા મળી છે. તો આ બધા જ સ્ટોક્સ પર્ટિક્યુલરલી હતા કે જેમાં તમને પ્રોફિટ બુકિંગ
આજના દિવસે આવતું જોવા મળેલું છે, જેને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. આગળ વધીએ નિફ્ટી મિડકેપની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો મિડકેપના હું ટોપ ગેઇનર્સ લૂઝર્સ ફટાફટ તમને જણાવી દઉં, જેમાં તમને મેજર એક્શન આજના દિવસે બનતું જોવા મળેલું છે. મિડકેપમાં એક તો મેટલ સ્ટોક્સ હતા જ જે અને સરકારી સ્ટોક્સ હતા જ કે જેમણે બાજી સંભાળી છે આજના દિવસે હોલ્ડ અપ કરી રાખવામાં. તો તમે જુઓ, એક તો પેટીએમ હતો, અપર સર્કિટ ઓલમોસ્ટ સુધી 4.5% મજબૂતી સાથે બંધ થયો. એનએમડીસી સારી મજબૂતી હતી મિડકેપની અંદર ટોપ ગેઇનર તરીકે 4% ઉપર. એપીએલ અપોલો બહુ સરસ ચાલ્યો આજે 3.5% ઉપર તમને જોવા મળ્યો, અને હિન્દ પેટ્રો તમને જે છે તે જોવા મળ્યો કે જેમાં પણ સારી મજબૂતી બનતી જોવા મળેલી છે 3.5% આસપાસ. સેલ 3.25%ની મજબૂતી બનતી જોવા મળી. મેનકાઇન્ડ ફાર્મા લગભગ 3%ની મજબૂતી અહીંયા જોવા મળી. વેચવાલી ક્યાં હતી? પીબી ફિનટેક મેં તમને કહ્યું. આ સિવાય એફએસએનઈ એટલે કે નાઇકા તમે જુઓ તો 2% નીચે હતો. બેંક ઓફ મહારાષ્ટ્રમાં 2%ની વેચવાલી. મેક્રોટેક ડેવલપર્સ 2%ની વેચવાલી જોવા મળી. પેજ ઇન્ડસ્ટ્રીઝમાં 2%ની વેચવાલી તમને અહીંયા બનતી જોવા મળી. તો ઓવરઓલ વ્યૂ ભારતીય માર્કેટ્સનો જે છે તેમાં તમને મિડકેપમાં પર્ટિક્યુલરલી આ રીતે અમુક સ્ટોક્સ હતા કે જેમાં તમને મેજર સેલિંગ બનતું જોવા મળ્યું હતું. આવો સ્મોલ કેપના ટોપ લૂઝર્સ ટોપ ગેઇનર્સ બંને. પહેલાં તો ટોપ લૂઝર્સ જોવા જોઈએ. આઈએક્સ હતો જ આજે ટોપ લૂઝર્સ સ્મોલ કેપમાંથી. અંબર એન્ટરપ્રાઇઝ સાઇઝેબલ કરેક્શન તમને અહીંયા બનતું જોવા મળ્યું. સો આવી સ્થિતિમાં બધા જ કાઉન્ટર્સમાં પર્ટિક્યુલરલી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. હુનાઝા કન્ઝ્યુમર તમે જુઓ લગભગ 3% આસપાસની વેચવાલી તમને અહીંયા બનતી જોવા મળી. તો અસીમ સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અસીમ સર, તમે મેટલ સ્ટોક્સને મેટલ નહીં પણ આપણે મિડકેપ સ્ટોક્સને લઈને તમે અમને સમજાવી રહ્યા હતા. આપણે જે ચર્ચા કરી રહ્યા હતા કે મિડકેપ અને સ્મોલ કેપની અંદર જે તેજી આવી છે તે બાદ હવે એમને પોર્ટફોલિયોમાં કેટલું વેટેજ આપવું ન આપવું, અને સાથે એ પણ સમજવાનું છે કે મિડકેપ સ્મોલ કેપમાં હવે પ્રોફિટ બુક કરવું તો કયા સમયે કયા સેક્ટર કયા ધ્યાન પર રાખીને કરવું જોઈએ સર? યસ, સૌપ્રથમ તો જ્યારે આપણી નિફ્ટી એક નવા હાઈ ઉપર જ્યારે ટ્રેડ કરી રહી હતી લાસ્ટ વીકમાં, ત્યારે આપણે ઇન્ટ્રાડે લગભગ 1400 પોઈન્ટનો નિફ્ટી મિડકેપમાં ઘટાડો જોયો હતો, અને એ વખતે આપણે જોયું કે માર્કેટ એકદમ જાણે ક્રેશ થતું એવું લાગ્યું હતું. પરંતુ એ પછી પાછું આપણે ફરીથી એમાંથી રિકવરી જોવા મળી હતી. એટલે ઇટ શોઝ કે જ્યારે માર્કેટમાં કરેક્શન આવશે ત્યારે શાર્પ કરેક્શન આવશે. એટલે હું જે વારંવાર થોડું કોશન કહું છું એનું કારણ એ જ છે કે જ્યારે એકદમ ક્રેશ આવતું હોય ત્યારે ઇન્વેસ્ટરને એમાંથી એક્ઝિટ લેવાનું પણ ડિફિકલ્ટ પડતું હોય છે. આજે આપણે એક નવા લેવલ ઉપર ચોક્કસ છીએ, બધું જ પોઝિટિવ દેખાય છે. લિક્વિડિટી સારી છે, આપણે એફઆઈઆઈનો ઇન્ફ્લો પણ સારો છે. પણ જ્યારે મિડ કેપ અને લાર્જ કેપને આપણે કમ્પેરિઝન કરતા હોઈએ તો એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે કે મિડ કેપમાં ઘણી વખત એક્ઝિટ લેવાનું પણ ડિફિકલ્ટ પડતું હોય બિકોઝ ઓફ સર્ટન સર્કિટ ફિલ્ટર્સ હોય કે પછી એનું વોલ્યુમના હિસાબે થતું હોય. તો આવા સંજોગોમાં જરૂરથી ધ્યાન રાખવાનો સમય આવી ચૂક્યો છે. આ એક જનરલ વાત છે. આમાં યસ, કદાચ આ એક ઇન્ડેક્શન આપણે એના એંગલથી વાત કરીએ કે જેમાં એક સિલેક્ટેડ કંપનીઓમાં ઇન્ક્લુડ થતી હોય છે, પણ એવું પણ નથી હોતું. ઘણી બધી કંપનીઓમાં એક ઊંચા લેવલથી કરેક્શન આવી ગયું છે અને પાછું ફરીથી આપણને મુવમેન્ટ જોવા મળી છે. એટલે રોકાણકારો જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો આ એક એંગલને ચોક્કસ ધ્યાનમાં રાખે. એક તો લીવરેજ ઓછું, સેકન્ડલી એક્ઝિટ લેવલ માટેનો કેટલો તમારી પાસે સ્કોપ છે એ, અને થર્ડલી તમારો પ્રોફિટ બુકિંગ. આ નહીં કરો તો પોર્ટફોલિયો ભારે થતો જશે અને પ્રોફિટ ઘરમાં નહીં આવે. સો ધીસ ઇઝ ધ ટાઈમ ટુ બુક સમ પ્રોફિટ, જેમાં સારો પ્રોફિટ મળી રહ્યો છે. પણ આ એક જનરલ વાતથી ઘણી બધી કંપનીઓ એવી છે કે જેમાં આપણને ફંડામેન્ટલ ચેન્જ થતા પણ જોવા મળી રહ્યા છે. તો એમાં રોકાણ માટેની તક મળે છે. એવું નથી કે બધું જ આપણે નેગેટિવ છે. સો એક ઇન્ડિવિજ્યુઅલ સ્ક્રીપ વાઇઝ પણ જોવું પડે, પણ વેન ઇટ કમ્સ ટુ ઇન્ડેક્સ કોશન ચોક્કસ રાખવાની એડવાઇસ છે. ક્લિયરલી ઇન્ડેક્સ પર સ્પેસિફિક તો તમે જોવા જાઓ તો કોશન રાખવાની જરૂર છે જ. અત્યારે ફિલહાલની સ્થિતિને જોતા ધ્યાન પર રાખવાનું રહેશે. આવો આગળ વધીએ. બીજા સ્ટોક સ્પેસિફિક આજના દિવસે જે કાઉન્ટર ખાસ ફોકસમાં હતા તેમાં સફાયર ફૂડ્સ મેં તમને હમણાં જ કહ્યું 12%ની તેજી સાથે નવા રેકોર્ડ હાઈ બન્યા છે. 355 રૂપિયા પર શેરની કિંમતે અહીંયા બ્લોક ડીલ હતી આજે. 30.5 કરોડ શેરના સોદા પડ્યા છે. 1.3% હિસ્સો એક્સચેન્જ થયો. 80 લાખ શેરથી વધુનું વોલ્યુમ આજે હતું. મંથલી એવરેજ વોલ્યુમ જ 8 લાખ શેરનું છે. તેની સામે જબરદસ્ત વોલ્યુમ પણ જોવા મળ્યું. સફાયર ફૂડ્સ આપણે જાણીએ છીએ તે પ્રમાણે બહુ મોટા જે બ્રાન્ડ્સ વગેરે છે ફાસ્ટફૂડના તેની સાથે એસોસિએટેડ છે, અને આવી સ્થિતિમાં સફાયર ફૂડ્સમાં આજના દિવસે જબરદસ્ત તેજીનું એક્શન જે છે તે આપણને બનતું જોવા મળ્યું હતું. તો અસીમ સર, ફાસ્ટફૂડ સાથે ઓબ્વિયસલી હવે તહેવારોની સિઝન આ તે બધી પરિસ્થિતિ અને ફાસ્ટફૂડની સાથે જોડાયેલી કંપની સફાયર ફૂડ્સમાં આજે મેજર બ્લોક ડીલ થઈ છે. સર, એવરેજ વોલ્યુમ જે મંથલી હોય એની સામે એક દિવસમાં બહુ મલ્ટિપલ ફોલ્ડ્સમાં નવા વોલ્યુમ આજે આવતા જોવા મળ્યા. સર, એટલે સૌપ્રથમ તો હું એક ડિસ્ક્લેમર એ કરું, કારણ કે એમાં ફંડામેન્ટલ એના મેં ઓબ્ઝર્વ નથી કર્યા, પરંતુ બે વસ્તુ ચોક્કસ છે કે જે અત્યારે આપણે જોઈએ છીએ કે ઝોમેટોમાં છેલ્લા લગભગ 6 મહિનામાં આપણે મોટા બ્લોક ડીલ જોયા.
એ પછી સ્ટોકમાં એક કરેક્શન પણ સારું આવ્યું, પણ જ્યાં ફંડામેન્ટલ સપોર્ટ કરતા હોય છે આપણે નવી હાઈટ ઉપર પણ જોયું. એટલે બ્લોક ડીલ થયું, વોલ્યુમ વધારે થયું, ચોક્કસ એક પોઝિટિવ ગણી શકાય. પણ બ્લોક ડીલના એંગલ ઉપર આપણે બાય ન કરવું જોઈએ, એને પૂરું કરેક્ટ થવા દેવું જોઈએ, કારણ કે બ્લોક ડીલ વખતે હંમેશા મોટો સ્ટોક જ્યારે કોઈ પોર્ટફોલિયોમાં જતો હોય અથવા મ્યુચ્યુઅલ ફંડમાં જતો હોય તો સ્વાભાવિક રીતે પ્રી ડિસાઇડેડ પ્રાઇસમાં જતો હોય છે. બટ મારી દ્રષ્ટિએ થોડું કરેક્શન આવે પછી જ એમાં બાય કરવું જોઈએ. અધરવાઇઝ તમે જોશો તો જે અત્યારની ટેન્ડન્સી છે આપણી, આવનારા સમયમાં સ્વિગીનો પણ ઇસ્યુ આવવાની વાત છે, પબ્લિક ઇસ્યુ, તો ઝોમેટો છે, આ બધા સ્ટોક જે રીતે આપણી ફૂડ હેબિટ્સ અને જે લોકોની ચેન્જ થાય છે, તો આ નવા સેક્ટર જે ઇમર્જ થઈ રહ્યા છે એમાં ચોક્કસ એક પોટેન્શિયાલિટી સારી રહી છે. પણ યસ, મારું એટલું જ છે કે આ લેવલે જ્યારે તમે મોટા બ્લોક ડીલની વાત કરો છો તો કરેક્શનની રાહ જોવી જોઈએ. ઓફકોર્સ મારી પાસે એના પ્યોર ફંડામેન્ટલ સાથે ધ્યાનમાં નથી, એટલે હું 100% આપને એડવાઇસ નથી કરી શકતો, પણ જે મારો અત્યારનો અનુભવ છે એ પ્રમાણે વેઇટ એન્ડ વોચ કરવું એડવાઇઝેબલ છે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સફાયર ફૂડ્સ પર્ટિક્યુલરલી જે છે તે ખાસ ફંડામેન્ટલ્સની સિવાય પણ આપણે જે વાત કરી બ્લોક ડીલ વગેરેનું પણ એક્શન જે છે તે અહીંયાથી ખાસ તમને બનતું જોવા મળ્યું છે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક જે આપણે ખાસ ડિસ્કસ કરવું જોઈએ તે છે ઇપ્કા લેબોરેટરીઝ. ઇપ્કા લેબોરેટરીઝ એટલા માટે ફોકસમાં છે કારણ કે શેરમાં આજે નવા રેકોર્ડ હાઈ બન્યા. નોમુરાએ 20% ઉપરના 1750ના ટાર્ગેટ આપ્યા છે અને નોમુરાના મતે કંપનીના એબિટા માર્જિન્સ જે છે તે સતત વધી રહ્યા છે, જેથી વેલ્યુએશન્સ વધશે. કંપનીનું ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન માર્કેટ છે તે સતત આઉટ પરફોર્મ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઇપ્કા લેબ્સ તમે ધ્યાન પર રાખો તેવું નોમુરાનું કહેવું છે અને આવી સ્થિતિમાં આજે રેકોર્ડ હાઈ પણ અહીંયા ખાસ બનતા તમને જોવા મળ્યા હતા, તો આ પણ તમે ખાસ સ્ટોક ધ્યાન પર રાખો. આગળ આપણે અસમ સર ડિસ્કસ કરીશું ઇપ્કા લેબ્સને, પણ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણી ચર્ચા આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઇપ્કા લેબ્સની. હમણાં વાત કરી રહ્યા હતા. નોમુરા દ્વારા એક મહત્વપૂર્ણ રેટિંગ અપગ્રેડ થયું છે, ટાર્ગેટ્સ આપવામાં આવ્યા છે. અસમ સર, ઇપ્કા લેબોરેટરીઝ, નોમુરાનું એવું કહેવું છે કે એમના માર્જિન સતત સુધરી રહ્યા છે, બીટા માર્જિન પ્લસ ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન માર્કેટ બહુ સરસ તેમણે કેપ્ચર કર્યું છે, જેનો ફાયદો કંપનીને થશે, તો વેલ્યુએશન સુધરતા જોવા મળશે. સર, એક તો સૌપ્રથમ જે ફાર્માસ્યુટિકલ સેક્ટર છે એનો એક વ્યૂ એબ્સોલ્યુટલી પોઝિટિવ છે. જેનરિક ડ્રગ્સ જે રિલીઝ થઈ છે આ પેટન્ટમાંથી, એમાં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનું મોટું કોન્ટ્રીબ્યુશન રહેલું છે, એટલે ઇવન ઓવરસીઝમાં પણ ઇન્ડિયન પ્રોડક્ટની ડિમાન્ડ વધે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે એક જે સપોર્ટ કહી શકાય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને એ છે. સ્પેસિફિકલી ઇપ્કાની વાત કરીશ, ઇપ્કામાં જે ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર જે રીતે કંપનીનું કામ ચાલી રહ્યું છે, જે પ્રોડક્ટ એમણે લોન્ચ કરી છે, ડેફિનેટલી માર્જિન ઘણા સારા છે. અને આપણે કદાચ ખ્યાલ હશે કે ઈશબગુલની જે પ્રોડક્ટ્સ છે એમાં ઇપ્કાનું મોટું કોન્ટ્રીબ્યુશન પણ રહેલું છે. નોટ ઓનલી ઇન ઇન્ડિયા, ઇટ ઇઝ ઇવન ઓવરસીઝમાં પણ છે. પણ એક વાત એવી ઘણી બધી કંપની પ્રોડક્ટની પોતાની ચલાવે છે. અને જે રીતે અત્યારે માર્જિન્સ ઇમ્પ્રુવ થઈ રહ્યા છે એ પ્રમાણે ઇપ્કાના જે ટાર્ગેટ છે ચોક્કસ એચિવેબલ છે અને મારી દ્રષ્ટિએ ચોક્કસ બાય કરવું જોઈએ. એઝ સચ ફાર્મા સેક્ટર માટે મારો વ્યૂ પોઝિટિવ છે. ઇપ્કા ઇન સ્પેસિફિકલી ડેફિનેટ લુક્સ રિયલી વેરી ગુડ. ડેફિનેટલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાનું રહેશે ઇપ્કા લેબોરેટરીઝ પર. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી આજના દિવસે ખાસ ફોકસમાં હતા, તેમાં અપોલો સિંદૂરી હોટેલ 20%ની અપર સર્કિટ હતી. ચાલુ વર્ષ માટે અને લોંગ ટર્મ માટે મજબૂત આવક ગ્રોથનું ગાઈડન્સ અપાયું છે, કારણ કે 2025માં 17%ના ગ્રોથ માટે 315 કરોડ રૂપિયાના આવકનું અનુમાન છે અને એબિટા માર્જિન પણ કંઈક 6.7% આસપાસની અપેક્ષા તેમણે રાખી છે. હોટેલ સ્ટોક્સ આમ પણ ઇન્ટરેસ્ટિંગ છે. અપોલો સિંદૂરી સર કવર કરો છો તમે? અગેન ફંડામેન્ટલ્સ મેં નથી જોયા, પરંતુ હું ચોક્કસ આ એક સેક્ટર માટે પોઝિટિવ વ્યૂ એટલા માટે આપીશ કે જે રીતે છેલ્લા એક વર્ષના ફિગર્સ આપણી પાસે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના છે, ઇવન ઓવરસીઝની વાત કરો તો બી લગભગ 17% તમને જુલાઈમાં ઇન્ક્રીઝ જોવા મળી છે. તો ઇટ શોઝ કે આ ટૂર્સ એન્ડ જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે, અને હવે તો ફેસ્ટિવ સિઝન પણ આવી રહી છે, એટલે જે એસ્ટિમેટ ફિગર્સની છે એ ચોક્કસ પોઝિટિવ છે. સેક્ટર એઝ અ હોલ પોઝિટિવ છું અને ડેફિનેટલી આ સ્ટોક માટે પણ હું પોઝિટિવ છું એમાં. ક્લિયરલી અપોલો સિંદૂરી હોટેલ ધ્યાન પર રાખવાનું છે. સર, પીએનબી ક્યુઆઈપીને લઈને થોડું રિએક્શન લઈ લઈએ, બીકોઝ 2.5% ઘટ્યો છે આજે સ્ટોક. આમ જોવા જાવ તો જબરદસ્ત એક્શન છે, બીકોઝ ગ્રીન શૂ ઓપ્શન મળીને બધું 5,000 કરોડ રૂપિયા ટોટલ એકત્ર કરવા માંગી રહ્યા છે તેઓ, અને જબરદસ્ત રિસ્પોન્સ પણ સોફાર ક્યુઆઈપીને મળેલો છે. તો આવી સ્થિતિમાં 109ના ભાવે ક્યુઆઈપી આવી રહ્યું છે અને સાથે સાથે સતત સારું પરફોર્મન્સ બતાવવામાં પીએનબી કદાચ આગળ ચાલી રહ્યું છે. વેલ્યુએશન્સ હજુ પણ આમ જોવા જાવ તો ભલે 3 ડિજિટમાં
આવી ગયું છે તેમ છતાં પણ અહીંયા લોકો ખરીદવા માટેની તૈયારીઓ તો રાખે જ છે વારંવાર. સર, કઈ રીતે સમજીએ આપણે પીએનબીને? બિલકુલ એબ્સોલ્યુટલી હું આપ સાથે એગ્રી થઉં છું. જે અત્યારે QIP આવ્યો છે એના 109 નો ભાવ છે, એટલે સ્વાભાવિક રીતે માર્કેટ એનું રિએક્ટ કરતું હોય છે. પણ યસ, આપ જોશો તો જે રીતે ડેટા આપણી પાસે PNB ના છે, NPA ના જે પરફોર્મન્સ, NPA નું ઇમ્પ્રુવમેન્ટ છે, અને તમે જુઓ તો ક્રેડિટ ગ્રોથ તો બહુ જ સારો દેખાઈ રહ્યો છે. 5,000 કરોડ કંપનીના જ્યારે એડ થશે ને 109 ના ભાવે, તો સ્વાભાવિક રીતે કેપિટલ બેઝ એટલો ઓછો એડ થશે, સામે રિઝર્વ્સ એટલું વધશે. ઇનિશિયલ રિએક્શન છે એબ્સોલ્યુટલી પોઝિટિવ છું, અને ઘણા વખતથી પબ્લિક સેક્ટરની જે બેન્કો છે એ થોડી સાઇડલાઇન ટ્રેડ કરતી હતી. મારી દ્રષ્ટિએ ફરીથી પાછો ટાઈમ આવી ગયો છે એમાં ઇન્વેસ્ટ કરવાનો, અને કદાચ 3 થી 4 મહિનામાં જ એક સારા રિટર્ન આપણને નોટ ઓનલી ઇન પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા છે, સ્ટેટ બેંક છે, એમાં સારા દેખાઈ શકે છે. એક જ જે બેન્કિંગ સેક્ટરમાંથી ઇન જનરલ જે આપણે અત્યારે ચિંતાનો વિષય છે, ડિપોઝિટ અને ક્રેડિટનો રેશિયો છે એટલો ફેવરેબલ નથી દેખાઈ રહ્યો, અને રિઝર્વ બેંક આવનારા સમયમાં વ્યાજ ઘટાડે છે એ પછીની શું ઇમ્પેક્ટ આવશે કે નહીં એ બધું જોવાનું રહેશે. પણ રાઇટ નાઉ ધી ઓનલી કન્સર્ન ફોર ધી બેન્કિંગ ઇઝ ડિપોઝિટ અને ક્રેડિટનો રેશિયો થોડો સ્ટ્રેચ થયેલો છે. એ પ્રેક્ટિકલી ઇટ ઇઝ અફેક્ટિંગ ઓલ બેંક્સ, નોટ ઓનલી પંજાબ નેશનલ બેંક. એટલે એક સિવાય તમે જોશો તો આ બધી બેંકો ખૂબ જ હેલ્ધી થયેલી છે. એટલે પબ્લિક સેક્ટરની બધી જ બેંકો માટે મારો પોઝિટિવ છે. ઘણા વખતથી સાઇડલાઇન થયું છે, ડાઉન થયેલું છે, ફરીથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે, તો લેવાની બાય કરવાની તક છે આપ તમારે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ PNB માટે. વધુ એક સરકારી કંપની સર, કોલ ઇન્ડિયાની વાત કરી લઈએ. આજે તો એક નવા ઓર્ડરને કારણે થોડી તેજી વગેરે હતી. કોન્ટ્રાક્ટ તેમણે કર્યા છે બ્રાઉનફિલ્ડ એક ખાસ પાવર જનરેશન ડિવાઇસ માટે થઈને રાજસ્થાન વિદ્યુત ઉત્પાદન નિગમ સાથે. પણ ઓવરઓલ કોલ ઇન્ડિયાએ રિસેન્ટલી બહુ સરસ બસ બતાવ્યો છે, તો મારે થોડું એ પ્રમાણે વધારે સમજવું છે, બિકોઝ બહુ લાંબી તેજી કોલ ઇન્ડિયામાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ સર. કોલ ઇન્ડિયામાં લાંબી તેજી જોયા પછી યસ આપણે થોડું કરેક્શન પણ જોયું, અને ઘણા વખતથી તમે જોશો તો એક મોટી તેજી કર્યા પછી બધામાં આપણને કરેક્શન પણ જોવા મળ્યું. પરંતુ તમે જોશો તો કંપની પાસે તમે અત્યારે કેશની પોઝિશન જુઓ, નવા જે રીતે અત્યારે જે પ્રાઇસિંગ થઈ રહ્યું છે એ પણ તમે જુઓ, અને ડિમાન્ડ છે દરિયો, કોઈ ફ્રન્ટ ઉપર નેગેટિવ દેખાતું નથી. આ કંપની હાઈ કેશ જનરેટિંગ કંપની છે, ડિવિડન્ડ yield તો સારા છે જ, પરંતુ પ્રાઇસ વાઇઝ પણ આ લેવલે બાય કરવાની મારી એડવાઇસ છે. ઘણા વખતથી આ સ્ટોક અંડર પરફોર્મ રહ્યો છે હમણાં રિસન્ટલી. ઓફકોર્સ ઇટ હેઝ ટચ ન્યૂ હાઈ, એ પછી આપણને ઘટાડો જોવા મળ્યો. ફરીથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. એ મારી દ્રષ્ટિએ આ એક જે કરેક્શનનો બોર્ડ આવ્યો એ પછી ફરીથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ઇન્વેસ્ટરે ડેફિનેટલી બાય કરવું જોઈએ. ડેફિનેટલી. તો વ્યૂ અહીંયા ખાસ તેજી માટેનું બનતું જોવા મળી રહ્યું છે. કોલ ઇન્ડિયામાં સારું તેજી તરફનું એક્શન બનતું આપણને જોવા મળેલું છે. સર, આ સરે જ સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. અસીમ સર, આપના ડિસ્કશન્સ. જી યસ, આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા. એમાંના ફેમિલીના પોર્ટફોલિયોમાં અમુક સ્ટોક હોઈ શકે છે, પર્સનલ પોર્ટફોલિયોમાં નથી. તો રોકાણકારોને મારી એટલી જ એડવાઇસ છે કે જ્યારે આપ ઇન્વેસ્ટમેન્ટ કરો તો આપના ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરો. યસ, મને સૌ ઉપર બોલાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અસીમ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ એકદમ ફ્લેટ, નહીં નફો નહીં નુકસાન. સેન્સેક્સ 14 પોઈન્ટ નીચે, નિફ્ટી 1.25 પોઈન્ટ ઉપર, 1.35 પોઈન્ટ ઉપર. બેંક નિફ્ટીએ થોડું સાઇઝેબલ કરેક્શન જરૂર બતાવ્યું આજે, 137 પોઈન્ટ. પણ સામે આઈટીએ આજે બાજી સંભાળી લીધી. ફરી એકવાર આઈટી સ્ટોક્સમાં સારી તેજી તમને બનતી જોવા મળી. તો ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું મિક્સ એવું કહે છે કે હજુ સુધી કોઈ ટેન્શન આમ તો છે નહીં, સાઇઝેબલ કરેક્શન નથી, પણ તેજી બાદ હવે થોડો થાક ખાવાની કોશિશ. હવે આવતીકાલે છે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી, બહુ મહત્વપૂર્ણ દિવસ. ત્યારબાદ નિફ્ટીની મંથલી એક્સપાયરી. આ 2 દિવસ વોલ્ટિલિટી ફરી એકવાર પાછી ફરે તેવા પૂરા ચાન્સીસ આપણને જોવા મળી રહ્યા છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ.